મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સિન્નાર તાલુકામાં આવેલ મીર ગાંવ નામના ગામમાં અશોક ખરાત નામના પૂર્વ આર્મી અધિકારી એ જ્યોતિષ બની જ્યોતિષ વિદ્યાના નામે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ શરૂ કરેલ અશોક ખરાત પાસે પોતાનું ભવિષ્ય જાણવા મહારાષ્ટ્રના મોટા મોટા નેતાઓ તેમજ ઉદ્યોગપતિઓ અને અધિકારીઓની પણ લાઈન લાગતી. આ ઢોંગી બાબા એ ભવિષ્ય બતાવવાના નામે કરોડ રૂપિયા ભેગા કર્યા તેમજ આશરે 300થી પણ વધુ જેટલી સ્ત્રીઓનું શારીરિક શોષણ કર્યાના વિડીયો બહાર આવ્યા છે. મહારાષ્ટ્ર મહિલા આયોગની ચેરમેન રૂપાલી ચાકણકર પોતે આ ઢોંગી બાબાના પગ ધોતી હતી. તેના ઉપરથી તેની રાજકીય તાકાતનો અંદાજો આવે. સ્ત્રીઓને યોનિ શુદ્ધિકરણના નામે નશાવાળું પાણી પીવડાવી આ ઢોંગી બાબા શારીરિક શોષણ કરતો. હાલમાં આ અશોક પોલીસ કસ્ટડીમાં છે અને કોર્ટે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ 7 દિવસના રિમાન્ડમાં હજુ ઘણા મોટા ખુલાસા થવાના બાકી હોય તેમ લાગે છે. પ્રજાએ આવા ઢોંગી બાબાઓથી સાવચેત રહેવાની જરૂર છે.